સર્વે સ્નેહીજનો અને આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે भारत माता की वंदे। रमीलाबेन बारा, जिला पंचायतना प्रमुख भारतीबेन पटेल, कलेक्टर श्री साधु साहेब, डीडीओ साहेब वोरा साहेब, एसपी साहेब गोहेल साहेब, ખેડબ્રહ્મા જિલ્લા પંચાયતના સદસ્યો હિતેન્દ્રસિંહ। બજેટ તો રાજ્ય સરકારનું ભેગું હોય, પરંતુ આદિવાસીઓ માટે અલગ વ્યવસ્થા, અલગ રકમની ફાળવણી અને એ જ વિસ્તારમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલી વખતે આદિવાસી સમાજમાંથી, જનજાતિ સમાજમાંથી જે લોકોએ આઝાદીમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું એવા તમામ ભારતભરમાંથી, તમામ પ્રદેશોમાંથી એવા યોદ્ધાઓ, શૂરવીરોને શોધી એમનું સન્માન કરવાનું ને એમના માનમાં જે તે પ્રદેશમાં પણ અને ભગવાન બિરસા મુંડા જેવી પ્રતિભાને વૈશ્વિક ફલક ઉપર, ભારતના ફલક ઉપર એક મહત્વનું અને ભારત જેનો ઉપકાર કદી ન ભૂલી શકે એવો આદિવાસી સમાજ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લઈ અને જંગલમાં બ્રિટિશરોને ઘૂસવા નહોતા દીધા એવા આદિવાસી સમાજના શૂરવીરોને યાદ કરી અને આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે અને 15મી નવેમ્બર એ હવે પછી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે। ત્યારે તમામ આદિવાસી સમાજ અને તમામ ભારતની જનતા એવી જનજાતિ કે જેનું ખૂબ મહત્ત્વનું યોગદાન પ્રકૃતિને બચાવવામાં, જળ, જમીન અને જંગલને બચાવવામાં રહ્યું છે એને અનેરું સ્થાન આપ્યું છે।